એના લક્ષણો શું હોય છે? તો આપણે લક્ષણો જોઈએ કે સતત ખાંસી આવે, ઉધરસ આવે, નાક બંધ થઈ જાય અથવા તો નાક વહેવા માંડે, તાવ આવે, થાક લાગે, શ્વાસ લેવામાં તકલીફ પાછળના સ્ટેજમાં આવે અને વચ્ચે જ્યારે તમે સંપર્ક કરો ત્યારે એમાં ન્યુમોનિયાનું આપણને એક્સરેમાં પેચ દેખાતો હોય છે. ખાસ કરીને બાળકો, તો બાળકોમાં શું હોય કે સતત ખાંસી હોય, તાવ હોય, થાક હોય, એને શ્વાસ ચડી જાય, થોડું પણ દોડે, થોડું પણ બોલે, વાત કરે તો એને શ્વાસ ચડવા માંડે. આ લક્ષણ બાળકોમાં આવતું હોય છે. હવે આપણે જોઈએ કે એનો ફેલાવો કેવી રીતે થાય છે. તો એર ડ્રોપલેટ્સ એટલે વાયુમાં જે નાના નાના ડ્રોપલેટ્સ હોય, જે ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ જ્યારે ખાંસી કરે ત્યારે જે ડ્રોપલેટ્સ ફેલાવે છે એ ડ્રોપલેટ્સના મારફતથી એનું ઇન્ફેક્શન લાગે છે. સરફેસ ઉપર વાયરસ રહે, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની સરફેસ ટેબલ હોય, રૂમાલ હોય, એની ઉપર એ વાયરસ જીવંત હોય અને બીજા વ્યક્તિને સ્પર્શ કરવામાં આવે તો એ વાયરસનું ટ્રાન્સમિશન થતું હોય છે. એરબોર્ન ટ્રાન્સમિશન એટલે જેમ આપણે કીધું કે ડ્રોપલેટ એર ડ્રોપલેટ્સથી થાય છે, એમ એરબોર્ન પણ હોય છે કે જે ખુલ્લામાં ખાંસી કરીએ અને જે ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ છે એ પેશન્ટ્સ આનું ઇન્ફેક્શન કરી શકે છે. એના ટેસ્ટ જોઈએ તો PCR ટેસ્ટ એ એક એનો જાણીતો ટેસ્ટ છે. એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે અને બ્રોન્કોસ્કોપી કરવામાં આવે કે જેનાથી બ્રોન્ક્યુલ્સ અંદર બંધ થઈ ગઈ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય તો એનું ડિટેક્શન થઈ શકે.